ના, એટલે નકશો છે ઈ જગ્યા નથી. તમે એક વસ્તુ યાદ રાખો. અને એક ઇવોલ્યુશનની જે પ્રક્રિયા છે ને, ઇવોલ્યુશનની જે પ્રક્રિયા છે એમાં શું થાય, જળ વસ્તુ છે ને એની અંદર સદઅંશ છે. એટલે જળનું પોતાનું અસ્તિત્વ નથી, પણ ઓલું જે હોવાપણું છે ને એ જળમાં આરોપિત થાય છે. એટલે જળ વસ્તુ છે એમાં સદઅંશ છે. પછી સદઅંશ છે ને એ યાત્રા કરે છે. સદઅંશ કેવી રીતે યાત્રા કરે છે? તો સદઅંશ, પેલું સદઅંશ બને છે આપણે ધાતુ. જ્યારે આ પ્રોસેસ થાય છે ત્યારે ધાતુ પેલી બને છે, અને ધાતુની અંદર ધાતુ છે એ સદઅંશમાં, એટલે એની અંદર સદઅંશ છે. હવે આ ધાતુ છે ને ઈ જમીનમાં ભળીને મિનરલ્સ થાય છે, અને ત્યાંથી એક કોષી, બે કોષી, ત્રણ, એટલે ભાનનું તત્વ ધીરે 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 એડ થતું જાય છે. સદઅંશ તો હતો જ, પણ સદઅંશ છે એ સક્રિય નથી. એટલે ભાનનું તત્વ, જીવંતતા, આપણે જેને જીવંતતા કહી છીએ, કોને કહી છીએ? બોડીની જીવંતતા, મનની જીવંતતા. આપણે હજી ઓલા હોવાપણાને સમજ્યા નથી. એટલે આ ભાન તત્વ વિકસતું વિકસતું એક કોષી, બે કોષી, ત્રણ કોષી, ચાર કોષી, પાંચ કોષી ભાન વધે છે. ભાન એક કોષીમાં ઓછું છે, બે કોષીમાં વધી જાય છે, એમ ભાન વધતા વધતા માનવ બનાવી દે છે. અને માનવની અંદર ફિઝિકલ બોડી આપે છે પૂરેપૂરું. ઇમોશનલ બોડી નથી આપતું, મેન્ટલ બોડી નથી આપતું, અને કોન્શિયસ બોડી નથી આપતું. હવે માનવે જે આ સદઅંશ હતો એમાં ભાનનો અંશ ઉમેરીને ધીરે ધીરે આપણી અંદર જે ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી, આ ધારણા, ધ્યાન, સમાધિથી દ્વારા જ થશે. ધીરે ધીરે કોન્શિયસ બોડી લગીને જવાનું છે. એટલે આ સચ્ચિદાનંદની યાત્રા તમને કીધી આખી, એ ટાઈપની વસ્તુ છે.